કેમ છો મિત્રો? જય માતાજી। તો આજે આપણે આવી ગયા છે ક્યાં ખાવા માટે કચ્છની સ્પેશિયાલિટી એટલે કે દાબેલી, અને એ પણ આપણે આવી ગયા છે હરિઓમ કચ્છી દાબેલીની અંદર। તો ચાલો જઈએ અંદર શું શું છે। એટલે દાબેલી થતી ઘણી બધી બીજી બી વસ્તુ છે, તો ચાલો તમને બધી જ વસ્તુ બતાવું। તો તમે અહીંયા જોઈ શકો છો આ મેન્યુ છે, અને દાબેલીની સાથે સાથે પણ અહીંયા બીજી બધી વસ્તુઓ છે, અને બીજી બધી નવી વસ્તુઓ ચાલુ પણ થવાની છે, તો એ પણ તમને મળી જશે ટૂંક સમયમાં જોવા। તો અહીંયા દાબેલીની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે, જેમાં મીઠી ચટણી, તીખી ચટણી અને દાબેલીનો મસ્ત મજાનો મસાલો ભરવામાં આવી રહ્યો છે, અને જેનો ટેસ્ટ એકદમ કચ્છી દાબેલી જેવો જ છે। થોડુંક આમાં એન્હાન્સ થયું છે કારણ કે અમદાવાદમાં છે, તો થોડી તમને સ્વીટર જોવા મળશે, જેથી કરીને જે લોકો દાબેલી તીખી નથી ખાતા અને તીખી ખાય છે એ લોકો તમે એક્સ્ટ્રા તીખી કરાવી શકો છો। એવું નથી કે તીખી નહીં થશે, અને જે લોકો મીડિયમ ખાય છે એ લોકોના માટે તો મસ્ત મજા પડી જાય એવું છે। અને નવું જ ખુલ્યું છે, અને જેમાં પણ તમને કચ્છનો ટેસ્ટ મળતો હોય તો શું જ કહેવું, કારણ કે જે ભાઈ છે એ પોતે કચ્છના છે, જેથી કરીને અહીંયા તમને ફૂલ કચ્છી ટેસ્ટ જોવા મળી જશે। અને તો અહીંયા ચાલે છે દાબેલીની પેકિંગ, અને પેકિંગ કેવી રીતે થાય છે તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા કેવી મસ્ત રીતે રેપ કરવામાં આવે છે, અને દાબેલી સાથે બધી જ વસ્તુઓ તમને પાર્સલમાં પણ પેકેજિંગ સાથે મળી જશે। અને ત્યારબાદ કડકની વારી આવી જાય છે, જેમાં બ્રેડ આવી ગયા છે, દાબેલીનો મસાલો આવી ગયો છે, ત્યારબાદ એની અંદર ટામેટા, કાંદા અને બીજી પણ બધી વસ્તુઓ ધીરે ધીરે કરીને નાખવામાં આવે છે। એક રીતનું આ અલગ જ યુનિક જ વસ્તુ છે, જેમાં લીંબુનો રસ પણ આવી ગયો છે, મીઠી ચટણી, તીખી ચટણી એ પણ બધી જ વસ્તુઓ અંદર આવી જશે। આમ તો કડક બહુ અલગ જાતના વેરિએશનમાં બનતા હોય છે, જેવા કે મેં જોયા છે, પણ મારી પણ ઈચ્છા છે પોતે કે કચ્છ જઈને એકવાર જરૂરથી ટ્રાય કરું। પણ હમણાં તો હું અહીંયાનો કડક ટ્રાય કરીશ, અને તમને કોઈને પણ મજા થઈ જાય, ઈચ્છા થઈ જાય તો જરૂરથી અહીંયા પધારી શકો છો। ત્યારબાદ આમાં મસાલાનું પાણી પણ એડ કરી દેવામાં આવ્યું છે, જે થોડું ગરમ કરીને નાખવામાં આવ્યું હતું, અને શિયાળો હોય તો તમે વધારે ગરમ કરાવી શકો છો। હું તો આવા ગરબડતા ઉનાળામાં ગઈ હતી, એટલે જેથી કરીને મેં નહોતું કરાવ્યું। ત્યારબાદ સેવ અને સિંગના દાણા ઉપરથી મસ્ત મજાનું ગાર્નિશિંગ સાથે કડક તૈયાર થઈ જાય છે। ત્યારબાદ આવી જાય છે વારો મોજીતોનો, તો મોજીતોની અંદર મિન્ટ અને લીંબુની સ્લાઇસો નાખવામાં આવે છે, અને ત્યારબાદ એને થોડું ચન કરી લેવામાં આવે છે, એટલે કે થોડું કૂટી લેવામાં આવે છે, જેથી કરીને મિન્ટનો ટેસ્ટ અને લેમનનો ફ્લેવર બંને જ આમાં સારી રીતે મિક્સ થઈ જાય। અને ત્યારબાદ તેની અંદર મિન્ટ ફ્લેવરનું જે આવે છે મોજીતોનું, એ નાખી દેવામાં આવે છે, જેનાથી ટેસ્ટ હજુ પણ મસ્ત મજાનો થઈ જાય। અને અત્યારે જે ગરમી પડે છે એમાં તો આવી વસ્તુઓ બેસ્ટ હોય છે, અને તમે બધા પણ ઠંડી ગરમ વસ્તુનું આવી રીતનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો, જેવું કે મેં કર્યું। પણ મારે પહેલાં રિફ્રેશિંગ ડ્રિંક જોઈતું હતું, જેથી કરી મેં પહેલાં મોજીતો ટ્રાય કર્યું, અને ત્યારબાદ દાબેલી અને મારું કડક। તો ત્યારબાદ એની અંદર હવે લીંબુ પણ આવી જશે, કારણ કે લીંબુનો જે ફ્લેવર હોય છે એ દરેક ફ્રેશરમાં બહુ જ ફ્રેશ ફ્લેવર એડ કરતા હોય છે, જેનાથી જેમ આપણને શું કે સ્ફૂર્તિ મળી જતી હોય છે અને રિફ્રેશમેન્ટ લાગતું હોય છે, તો લીંબુ પણ અહીંયા આવી જાય છે। ત્યારબાદ સોડા નાખી અને એને સારી રીતે મિક્સ કરવામાં આવે છે, જેથી કરીને બધા જ ફ્લેવર સારી રીતે એકબીજામાં એકરસ થઈ જાય। તો અહીંયા ડ્રિંકમાં બી ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, તો મેં એક પહેલાં ટ્રાય કરી લીધું, કારણ કે થોડી ભૂખ વધારે લાગે અને વધારે ખાવાની ઈચ્છા થાય, અને આવી ગરમીમાં આવું ડ્રિંક મળે તો શું કહેવું, સિરિયસલી એટલું રિફ્રેશિંગ અને એવું લાગે ને કે હા કેવી મજા પડી જાય। અને આ ડ્રિંક પીવું હોય અને આવી દાબેલી ખાવી હોય તો ક્યાં આવવાનું, હરિઓમ કચ્છી દાબેલીની અંદર। તો આપણી પાસે કચ્છી કડક અને દાબેલી બંને જ આવી ગયા છે, અને બંને જોઈને મારા મોઢામાં તો બહુ જ પાણી આવી ગયું છે, કારણ કે ખાવાના શોખીન થયા એટલે તો ખાવાનું તો જોતું જ હોય, તો પહેલાં આપણે કડક ટેસ્ટ કરી લઈએ કે કેવો છે। આમાં મસ્ત બ્રેડના પીસીસ છે, તમે જોઈ શકો છો, મસ્ત મજા પડી જાય। ખટ્ટો મીઠો તીખો બધા જ ફ્લેવર એક સાથે મોઢામાં આવતા હોય ને એવું લાગે છે। હવે દાબેલીને અમે ટેસ્ટ કરી લઈએ। દાબેલીનો ટેસ્ટ પણ આપણે જે અમદાવાદી દાબેલી હોય એ ટાઈપનો છે, અને મજા પડી જાય એવી છે। તો તમે બધા પણ આવવાનું ભૂલતા નહીં। એડ્રેસ અને લોકેશનનું જે બી છે ડિટેલ્સ બધી જ તમને આપી દઈશ। તો મને બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયો। બાય બાય।